દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં મહત્વનું છે અને વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે આપણા જીવનને બહેતરીન બનાવી શકીએ છીએ. આપણા જીવનની અંદર આપણે આપણા કાર્યોને પણ સિદ્ધ કરી શકીએ છીએ. જીવનની અંદર વાસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલું છે અને આ વાસ્તુ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે. દર્શક મિત્રો, અલગ અલગ દિશા આપણા જીવનની અંદર અલગ અલગ મહત્વ ધરાવે છે. એટલા માટે જ્યારે અલગ અલગ દિશાની અંદર રાખેલી વસ્તુઓ, અલગ અલગ દિશાની અંદર કરેલા ઉપાયો, અલગ અલગ દિશાની અંદર રહેલા મેન ગેટ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. જ્યારે એ દિશાની અંદર રહેલો દોષ તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું પૂર્વ દિશાની. ઘણા લોકો પૂર્વના મકાન લેવા માટે તલપાપડ થતા હોય છે કે નહીં, અમારે પૂર્વનું જ મકાન લેવું છે. તો દર્શક મિત્રો, પૂર્વનું મકાન શું કામે શુભ ગણવામાં આવે છે? પૂર્વનું મકાન કયા વ્યક્તિઓને તકલીફ પણ આપી શકે છે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ પૂર્વ દિશાની અંદર. વાસ્તુશાસ્ત્રની અંદર દરેક દિશાઓનું અલગ અલગ મહત્વ છે અને અલગ અલગ મહત્વ હોવાના લીધે એ દિશાઓનો આપણા જીવન સાથે વિશેષ માત્રામાં સંબંધ રહેલો છે. દરેક દિશા આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતી હોય છે. કોઈ દિશા સારી પણ છે, કોઈ દિશા ખરાબ પણ છે. પરંતુ એ ખરાબ છે શેના માટે? કે તમારા ગ્રહોની અંદર એ ગ્રહો નેગેટિવ રિઝલ્ટ આપે છે. બાકી દરેક દિશાઓ આપણા માટે શુભ છે. દરેક દિશાઓનું રિઝલ્ટ બેટર મળતું હોય છે, સારું મળતું હોય છે. હવે એક્ઝામ્પલ તરીકે દક્ષિણ દિશાને આપણે લોકો અશુભ ગણતા હોઈએ છીએ, પરંતુ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર મંગળ સારો હશે તો રોડપતિમાંથી કરોડપતિ બનાવી શકે. એવી જ રીતે પૂર્વ દિશાનું વાસ્તુશાસ્ત્રની અંદર વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, ઘરની જ્યારે આપણે બનાવટ કરતા હોઈએ, ઘર જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ, ફ્લેટ હોય, ટેનામેન્ટ હોય, ફાર્મ હાઉસ હોય, વગેરે વસ્તુઓ જ્યારે આપણે બનાવતા હોઈએ છીએ ત્યારે એની અંદર ખાસ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું બહુ જરૂરી હોય. ઘણી બધી વખત દર્શક મિત્રો એવું જોયેલું છે કે કન્સ્ટ્રક્શન સાઇટ આખી બની ગઈ હોય, આખી બની ગઈ હોવા છતાં પણ જેટલા ઇન્વેસ્ટર હોય એની અંદર ઇન્વેસ્ટ કરતા હોય એના સિવાય વધારે પડતો માલ એ બિલ્ડરનો વેચાણો નથી. શું કામે? એક તો જગ્યાની એનર્જી કામ કરવાની છે, એ જે જગ્યા છે એની સાથે સાથે એ જગ્યા એનો વાસ્તુ પણ એનું કામ કરવાનું છે. એટલા માટે વાસ્તુનું આપણા જીવનની અંદર વિશેષ મહત્વ છે. અને એટલા માટે દર્શક મિત્રો, અત્યારે લગભગ આપણે ઘણી બધી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર એવું જોઈએ છીએ કે એમાં લખેલું જ હોય છે બ્રોશરની અંદર, આખી સાઈડ અમારી વાસ્તુ મુજબ કમ્પ્લીટ કરેલી છે, ફલાણા ફલાણા વાસ્તુશાસ્ત્રી. એનું મેઇન રીઝન કે વાસ્તુ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. આપણા જીવનની અંદર વાસ્તુ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. અલગ અલગ દિશા અલગ અલગ તત્વ સાથે છે. જલ તત્વ, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. એટલે ઈશાન ખૂણો છે એટલે કે તમે ઉત્તરથી લઈ અને પૂર્વ સુધીની અંદર જાઓ તો એ ત્યાં જલ તત્વ આવે છે, પછી અગ્નિ તત્વ આવે છે, પછી પૃથ્વી તત્વ આવે છે, ને પછી વાયુ તત્વ આવે ને બ્રહ્મસ્થાનની અંદર આકાશ તત્વ આવે છે. આમ પાંચે પાંચ તત્વને આપણા ઘરની અંદર આપણે બેલેન્સ કરવાના હોય છે. આપણા ઘરની અંદર આપણે પરિવારની અંદર સુખ જોઈએ છીએ, પરિવારમાં સમૃદ્ધિ જોઈએ છીએ, પરિવારની અંદર લાભ જોઈએ છીએ, પરિવારની અંદર દરેક પ્રકારના ફાયદા જોઈએ છીએ, ઘરની અંદર આવકનું પ્રમાણ વધારવું છે, ઘરની અંદર દવાખાનાને ભગાડવું છે, દવાઓ ઓછી કરવી છે. તો આ બધી વસ્તુઓની અંદર વાસ્તુશાસ્ત્ર બહુ જ મહત્વનું છે. કારણ કે જેટલું તમારા ઘરનું વાસ્તુ સારું હશે એટલું તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે, પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થશે. સૂર્ય આપણા આત્માનો કારક છે, ચંદ્ર મનનો કારક છે, બુધ બુદ્ધિનો કારક છે, મંગળ ઉર્જાનો કારક છે, ગુરુ મહારાજ આપણા જીવનની અંદર નેતૃત્વ શક્તિ આપે છે. એવી રીતે દર્શક મિત્રો, પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય બને છે. જે વ્યક્તિ એની કુંડલીની અંદર સૂર્ય સારો હોય આવા વ્યક્તિઓને પૂર્વ દિશાનું મકાન બેટર રિઝલ્ટ આપતું હોય. આમ પણ સૂર્ય ઉદિત કઈ દિશામાંથી થાય? પૂર્વ દિશાની અંદરથી થાય. એટલે પૂર્વ દિશાનો સ્વામી એ સૂર્ય મહારાજ છે અને એટલા માટે આ શુભારંભની દિશા છે. કોઈ પણ વસ્તુનો આરંભ કરવો હોય તો આ દિશા શુભ ગણવામાં આવે છે. અને એટલા માટે ઘરનો મુખ્ય દરવાજો જો તમારો પૂર્વની અંદર છે, ઈસ્ટ ફેસિંગ છે, ડિગ્રી વાઇઝ ક્રોસ હોય, કારણ
કારણ કે એક દિશાની અંદર અલગ અલગ પદ હોય, એ પદમાં જો પોઝિટિવ દરવાજો હોય તો તમને પોઝિટિવ રિઝલ્ટ આપવાનું છે, નેગેટિવ પદની અંદર દરવાજો છે તો તમને નેગેટિવ રિઝલ્ટ મળવાનું છે. એવી જ રીતે આપણા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ દિશાની અંદર હોવો બહુ જ જરૂરી છે. અને આપ જો તમારો સૂર્ય સારો હોય અને પૂર્વ દિશાની અંદર તમારો દરવાજો હોય તો અવશ્ય તમને સારો લાભ આપે છે. કારણ કે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય મહારાજ એ સત્કારના દેવતા છે. સૂર્ય મહારાજ એ આદર, માન, સન્માન, પ્રતિષ્ઠાના દેવતા છે. સૂર્યની રોશની જો આપણા ઘરની અંદર આવે તો આપણા ઘરની અંદર નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને આ પોઝિટિવ વાઇબ્રેશન આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, પૂર્વ દિશા હંમેશાને માટે આપણા જીવનની અંદર મહત્વકારી હોય ને ઘરની પૂર્વ દિશા એ બને એટલી ઓછી ઊંચી હોવી જોઈએ. પશ્ચિમ દિશા વધારે પડતી ઊંચી હોવી જોઈએ, કારણ કે ઘણી બધી વખત અમે પેલેસની વાસ્તુ વિઝિટોની અંદર ગયા હોઈએ છીએ. હવે પેલેસની અંદર શું હોય, મોટી મોટી શું કહેવાય પેલી દિવાલો બનાવેલી હોય, પરંતુ જ્યારે તમે જે મકાન બનાવો છો, જે મંદિર બનાવો છો, કારણ કે ઘરનું વાસ્તુ અલગ છે, મંદિરનું વાસ્તુ અલગ છે, ફેક્ટરીનું વાસ્તુ અલગ છે, આ બધી વસ્તુઓના અલગ અલગ વાસ્તુના નિયમો છે અને એ નિયમોના આધાર ઉપર જ્યારે આપણે આ વસ્તુ જોતા હોઈએ છીએ જ્યારે આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. ઈશાન ખૂણાની અંદર હંમેશાને માટે પાણીની ટાંકી હોવી જોઈએ, કૂવો હોવો જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળે. પૂર્વ દિશાની અંદર તમારા ઘરની અંદર બની શકે તો એક સૂર્યનારાયણ ભગવાન તાંબાના લગાડેલા હોવા જોઈએ. એનાથી તમારા ઘરની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય, તમને સારો લાભ આપે. ઈશાન, પૂર્વ અને અગ્નિ આ ત્રણ જે દિશા છે એ પૂર્વની અંદર આવે ને એટલા માટે અગ્નિ દિશા એ આપણા પૈસાની, નાણાંની, રૂપિયાની દિશા છે. ઈશાન ખૂણો છે આપણા માઇન્ડનો ખૂણો છે, મેનેજમેન્ટનો ખૂણો છે ને એટલા માટે આપણા જીવનની અંદર જ્યારે પોઝિટિવિટી ક્રિએટ કરવી છે, સારો લાભ મેળવવો છે તો પૂર્વ દિશાનું મહત્વ આપણા જીવનની અંદર ઘણું બધું વધી જાય છે. દર્શક મિત્રો, પૂર્વ દિશાની અંદર જો મોટી મોટી બારીઓ બનેલી હોય તો એ સૌથી બેસ્ટ છે, સારામાં સારું રિઝલ્ટ આપતું હોય છે. જો પૂર્વ દિશાની અંદર જે બારીઓ બનેલી છે એ જગ્યાએ તમે પીળા કલરના પડદાઓ રાખો તો અવશ્ય એ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરશે, તમારા ઘરની અંદર તમને સારો લાભ આપશે. પૂર્વ દિશાની અંદર બની શકે ત્યાં સુધી તમે જે વૃક્ષો વાવો એ ફળ આપવાવાળા, ફૂલ આપવાવાળા વૃક્ષો જો પૂર્વ દિશાની અંદર રાખવામાં આવે તો એનાથી પણ તમારા ઘરની અંદર સારી એનર્જી ક્રિએટ થશે અને તમને સારો લાભ મળી શકે. ઓફિસ માટે પણ પૂર્વ દિશા બહુ જ મહત્વની છે. જો તમારી ઓફિસ માટે પૂર્વ દિશા મહત્વની હોય, પૂર્વ દિશા સારી હોય, તમારો સૂર્ય સારો હોય તો એ પૂર્વ દિશાની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. ઓફિસના પૂર્વ દિશાની અંદર ખુલ્લું મેદાન હોય, સારામાં સારું રિઝલ્ટ આપે. ઓફિસના પૂર્વ દિશાની અંદર જો દરિયો હોય, સારામાં સારું રિઝલ્ટ આપે. ઓફિસની પૂર્વ દિશાની અંદર જો કોઈ તળાવ હોય, સારામાં સારું રિઝલ્ટ આપે. ઓફિસની પૂર્વ દિશાની અંદર કોઈ પણ કૃત્રિમ પાણીનું સ્થળ હોય, સારામાં સારું તમને રિઝલ્ટ આપે, જેનાથી તમને બેટર રિઝલ્ટ મળે છે, જેનાથી તમારા જીવનની અંદર આર્થિક ઉન્નતિ થાય છે, સારો લાભ મળી શકે છે, કાર્ય સિદ્ધ થાય છે અને તમારા જીવનની અંદર તમે સારી એવી સફળતા પણ મેળવી શકો છો. દર્શક મિત્રો, વાસ્તુના અલગ અલગ નિયમો હોય છે અને આ નિયમોનું જ્યારે આપણે પાલન કરીએ ત્યારે આપણા જીવનની અંદર આપણે સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, પૂર્વ દિશાનો સ્વામી સૂર્ય અને ઇન્દ્ર મહારાજ છે અને એટલા માટે એનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે, આપણી બુદ્ધિ સાથે છે, આપણા ઐશ્વર્ય સાથે છે, આ બધા સાથે આપણો સંબંધ છે. જેટલી આપણી પૂર્વ દિશા સારી હશે એટલી આપણી પ્રતિષ્ઠા વધશે, જેટલી આપણી પૂર્વ દિશા સારી હશે એટલું આપણું સ્વાસ્થ્ય સારું રહેશે, જેટલી આપણી પૂર્વ દિશા સારી હશે એટલું આપણું વર્ચસ્વ દરેક જગ્યાએ રહેશે. માટે પૂર્વ દિશા હંમેશાને માટે બેટર હોવી બહુ જ જરૂરી છે. પૂર્વ દિશા બની શકે ત્યાં સુધી તમારી થોડી ઊંચી હોવી જોઈએ, એનો ભાગ દબાયેલો ના હોવો જોઈએ, નહીતર તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે, તમારા જીવનની અંદર તકલીફોનું પણ સર્જન કરે છે. બની શકે ત્યાં સુધી તમારા ઘરના પૂર્વ ગેટની અંદર જે પૂર્વનો મેઇન ગેટ હોય એ જગ્યાએ જો એક સ્વસ્તિકનું ચિહ્ન લગાડવામાં આવે, એ જગ્યાએ ભગવાન ગણપતિની મૂર્તિ લગાડવામાં આવે, એ જગ્યાએ ભગવાન સૂર્યનારાયણને લગાડવામાં આવે, એ જગ્યાએ ઇન્દ્ર મહારાજને લગાડવામાં આવે તો અવશ્ય
તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર પણ તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, પૂર્વ દિશા આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ આપે છે ને એટલા માટે વાસ્તુના નાના નાના ઉપાયો હોય છે. આ ઉપાયો જો આપણે કરીએ તો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. તમારે પૈસાનું સુખ જોઈએ છીએ, નાણાકીય સફળતા સારી જોઈએ છીએ, આરોગ્યની સુખાકારી જોઈએ છીએ, તો પણ તમારા ઘરની અંદર વાસ્તુના નાના નાના નિયમો અને આ નિયમોનું જો પાલન કરવામાં આવે તો અવશ્ય સારું રિઝલ્ટ મળી શકે છે અને એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પણ મળે છે. તમારા ઘરની તિજોરીની અંદર જો તમે 9 ગોમતી ચક્ર લો અને આ ગોમતી ચક્રને તમે બની શકે ત્યાં સુધી પુષ્ય નક્ષત્રની અંદર ગુરુવારના દિવસે પીળા કલર અથવા લાલ કલરના કપડાની અંદર બાંધીને જો તમે ગોમતી ચક્રને મૂકો તો પણ સારું રિઝલ્ટ મળે છે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર આવે છે, જેને પર્વતાકારનું શ્રીયંત્ર કહેવામાં આવે. આ શ્રીયંત્રની રોજને માટે પૂજા કરવામાં આવે તો પણ અવશ્ય નાણાકીય સફળતા સારી મળે છે. તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર, તમારા ઘરના પૂર્વ દિશાની અંદર જો તુલસીનું પાન, કારણ કે ફ્લેટમાં રહેતા હોય તો બ્રહ્મસ્થાનમાં ન રાખી શકાય, માટે પૂર્વ દિશાની અંદર જો તમે તુલસીનો વૃક્ષ રાખો અને એની અંદર રોજ સવારના પૂરમાં તમે જલ અર્પણ કરો, રોજ સવારના અને સાંજના સમયે તમે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો તો અવશ્ય આર્થિક વૃદ્ધિ મળે છે. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થાય છે અને તમારા જીવનની અંદર આરોગ્ય અને ધનને લગતી જે સમસ્યાઓ છે આ સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકે છે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાસ્તુના દર્શક મિત્રો નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું કે જે ઉપાયો તમારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આપી શકે, જે ઉપાયો તમારા જીવનની અંદર કાર્ય શક્તિનું વરદાન આપી શકે. દર્શક મિત્રો, ઘરના મુખ્ય દરવાજા ઉપર જો રોજ સાંજના સમયે એક ખાસ કરીને ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે. અરે માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને એની સાથે સાથે તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે. પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે જ્યારે ઘરની બહાર નીકળતા હોય ત્યારે તમારી ડાબી સાઈડે દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. તો એ દીવો રોજ સાંજના સમયે તમે પ્રજ્વલિત કરો તો અવશ્ય ઘરની અંદર નકારાત્મક ઉર્જા દૂર થાય છે, માં લક્ષ્મીજીનો વાસ થાય છે અને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતા જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત આજે આપણે કરી રહ્યા છીએ પૂર્વ દિશાની. પૂર્વ દિશા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે અને પૂર્વ દિશા આપણા જીવનની અંદર સારો લાભ પણ આપતી હોય. વાસ્તુશાસ્ત્ર મુજબ જોવા જઈએ દર્શક મિત્રો તો ખાસ કરીને તિજોરીની અંદર આપણે ઘણી બધી વખત એવું હોય કે આપણે અલગ અલગ યંત્ર રાખતા હોઈએ છીએ. આપણા જીવનની અંદર વિસા યંત્ર તિજોરીની અંદર રાખવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળે. મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર તિજોરીની અંદર રાખવામાં આવે તો પણ સારી સફળતા મળે. તિજોરી ક્યારેય પણ તમારે ખાલી ન રાખવી જોઈએ. તિજોરીની અંદર તમે યંત્ર રાખો, એની સાથે સાથે તમે થોડાક પૈસા, નાકનો દાણો કે કાંઈ પણ વસ્તુ તમે તિજોરીની અંદર રાખો, જેનાથી તમારા જીવનની અંદર ખાસ કરીને બરકત રહેશે અને તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, ઘરની તમારી કાર હોય, આ કારને હંમેશા તમારે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશાની અંદર તમારે પાર્ક કરવાથી તમને સફળતા મળે છે. ઘરમાં જ્યારે તમે કાર લઈને આવો તો બની શકે ત્યાં સુધી તમારું પાર્કિંગ પૂર્વ અથવા ઉત્તર દિશાની અંદર રાખો તો એ પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે છે, આકર્ષણ શક્તિ ઉત્પન્ન કરે છે અને જેના લીધે ઘરની અંદર માં લક્ષ્મીજીનું આકર્ષણ ક્રિએટ થાય છે અને તમને સારો લાભ મળે છે. બની શકે ત્યાં સુધી ઘરના મેઇન ગેટની સામે ક્યારેય તમે કાર ન રાખો. ઘરના મેઇન ગેટની સામે રાખેલી કાર તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરે છે. કાર જેટલી તમારી સારી હશે, કાર જેટલી તમારી સાફ સુથરી હશે, કારણ કે ઘણી બધી વખત શું હોય કે કારની અંદર ઘણી બધી ડસ્ટ જમા થઈ જતી હોય છે, ઘણા બધા લોકો અંદર પણ કારની અંદર ઘણો બધો કચરો હોય છે, તો એનેથી તમારો શનિ ગ્રહ અને તમારો શુક્ર ગ્રહ ખરાબ થાય છે. માટે જેટલી કાર તમારી સાફ સુથરી હશે એટલું તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે, એટલા તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યાઓની અંદર તમને રાહત મળશે અને આર્થોપાર્જન તમે સારું એવું મેળવી શકશો અને અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાશે. દર્શક મિત્રો, મહાશિવરાત્રી નજીક આવી રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન શંકરની ઉપાસના કરવા માટેનું પર્વ. મહાશિવરાત્રી
આધ્યાત્મિક શક્તિને ઉજાગર કરવા માટેનું પર્વ. દર્શક મિત્રો, મહાશિવરાત્રિની અંદર અલગ અલગ પ્રહરની પૂજા આવતી હોય છે, જેની અંદર રાત્રિના સમયે જે ચારે ચાર પ્રહર હોય છે, આ રાત્રિના સમયની જે ચારે ચાર પ્રહરની પૂજા છે એનું પણ સવિશેષ મહત્વ રહેલું છે. તમે મહાશિવરાત્રિના દિવસે દિવસની અંદર ચાર પ્રહર, રાત્રિની અંદર રહેલા ચાર પ્રહર, રાત્રિના પ્રહરની જે આપણે પૂજા કરીએ છીએ એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો 9 થી 12 વાગ્યા સુધીનું જે છે, 12 થી 3, 3 થી 6, એટલે સવાર સુધીની જે આ રાત્રિની પૂજા હોય છે એની અંદર તમે જે ભગવાન શિવને, ભગવાન ભોળિયાનાથને જે તમે બિલ્વપત્ર અર્પણ કરો છો, આ બિલ્વપત્ર પહેલાં તો ખંડિત ન હોવા જોઈએ. આ બિલ્વપત્રની અંદર બને ત્યાં સુધી ચંદનથી તમે રામ શબ્દ લખી, ચંદનથી તમે રામ શબ્દ લખી અથવા ચંદનથી તમે ઓમ શબ્દ લખી, અને જો શિવલિંગ ઉપર સીધું મૂકવામાં આવે, ઊંધું ના મૂકતા, સીધું મૂકવામાં આવે તો અવશ્ય તમારા જીવનની અંદર, તમારા કાર્યની અંદર તમને સિદ્ધિ મળે છે. જે લોકોના લગ્ન નથી થયા, આવા લોકો પણ શિવરાત્રિએ ઉપાય કરે તો અવશ્ય ભગવત કૃપાથી લગ્નની અંદર આવતી બાધાઓ દૂર થાય છે. તમારા જીવનની અંદર તમે સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છો તો પણ મહાશિવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય ભગવાન શિવની કૃપાથી તમારા દરેક પ્રકારના સંકટો નાશ થાય છે અને તમને પોઝિટિવ લાભ મળી શકે છે. આ જ વિષય ઉપર અને વાસ્તુના વિષય ઉપર ચર્ચા કરીએ તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા ઘરનો અગ્નિ ખૂણો બહુ જ મહત્વનો હોય છે. જો બહેનોને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો હંમેશા માટે સમૃદ્ધિ જોઈએ છીએ તમારા ઘરની અંદર, તો તમારું રસોઈ ઘર છે એ તમારા અગ્નિ ખૂણાની અંદર હોય, એટલે કે દક્ષિણ અને પૂર્વના ખૂણાની અંદર હોય તો એ તમને સારું રિઝલ્ટ આપે છે. અને એમાં પણ જ્યારે તમે જમવાનું બનાવો છો તો જમવાનું બનાવતા સમયે જો તમે પૂર્વ દિશા તરફ તમારું મોઢું રાખીને જમવાનું બનાવશો તો અવશ્ય તમારા જીવનની અંદર શારીરિક સુખાકારીમાં તમને સારો લાભ મળશે. તમારો ગેસ છે, તમારો સ્ટવ છે, આ હંમેશાને માટે તમારે પૂર્વ દિશાની અંદર હોય તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, રસોઈ ઘરની અંદર એટલે કે રસોડાની અંદર તમારા કોઈ પણ કબાટ તૂટેલા ફૂટેલા ના હોવા જોઈએ. જો રસોઈ ઘરની અંદર તમારા કબાટ છે તૂટેલા ફૂટેલા હોય તો એનાથી નેગેટિવ એનર્જી ક્રિએટ થાય છે અને એના લીધે આર્થિક સમસ્યાઓનું સર્જન થાય છે, શારીરિક સમસ્યાઓનું સર્જન થાય છે. બની શકે ત્યાં સુધી ઘરની અંદર તમારા રસોડામાં કોઈ પણ કબાટ તૂટેલા ન રાખવા જોઈએ. આ જ વિષય ઉપર આપણે વાત કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વાસ્તુ બહુ મહત્વનું હોય છે. ઘરની અંદર બની શકે ત્યાં સુધી, આમ તો એવું કહેવાય છે કે તમારું જો ટેનામેન્ટ હોય તો આ ટેનામેન્ટની અંદર આપણે ખાસ બગીચો બહુ મહત્વની વસ્તુ છે. અને જો તમારું માની લ્યો કે ફ્લેટ છે તો આ ફ્લેટની અંદર પણ તમે જે ગેલેરી છે, આ ગેલેરીની અંદર વૃક્ષો રાખવા એ બહુ મહત્વના છે. પરંતુ તુલસીજી ઘરની અંદર ખાસ હોવા જોઈએ. તુલસીજી ઘરની અંદર રાખો તો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બની શકે ત્યાં સુધી આ ખાસ તમારા જીવનની અંદર આંબળાનું વૃક્ષ રાખો તો એનાથી પણ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ માટે જો જે કડવો લીમડો હોય છે, આ તમારું ટેનામેન્ટ હોય તો એની અંદર પણ રાખવાથી પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય ને તમને સારો લાભ મળતો જણાય છે. વાત દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણી પૂર્વ દિશા આપણા જીવનની અંદર મહત્વની દિશા છે અને આ પૂર્વ દિશા એ વિકાસની દિશા છે, આ પૂર્વ દિશા એ સમૃદ્ધિની દિશા છે. આ પૂર્વ દિશાની અંદર બની શકે ત્યાં સુધી પ્રકાશની વ્યવસ્થા રાખવી જોઈએ. પૂર્વ દિશાની અંદર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય એ માટેના પૂરેપૂરા પ્રયત્ન રાખવા જોઈએ. પૂર્વ દિશામાં ક્યારેય તમારે સીડીઓ ન રાખવી જોઈએ, નહીતર જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓ પણ રહેતી જણાય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો અવશ્ય ઘરનું વાસ્તુ જો સુવ્યવસ્થિત હશે તો આપણા જીવનની અંદર આપણને સારો લાભ મળી શકશે.